રાજ્યમાં ચોમાસાના પહેલા વરસાદમાં જ મેઘરાજાએ ભારે ધબધબાટી બોલાવી છે, ત્યારે ઉત્તર ગુજરાતમાં પણ બારેમાસ મેઘખાંગા થતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે। ત્યારે સાબરકાંઠા જિલ્લામાં અવિરત વરસાદને લઈ ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા, કે જેને લઈને મોટાભાગે મગફળીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। પાકમાં ફૂગજન્ય રોગ પણ જોવા મળી રહ્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર સાબરકાંઠા જિલ્લામાં આ વખતે તમામ તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો, જેને લઈને ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે। એક તો વરસાદને લઈને ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા, તો અનેક એવા ખેતરો છે કે જેનું ધોવાણ થઈ ગયું હતું, જેને કારણે બિયારણ સહિત પાકને પણ ભારે નુકસાન થયું છે। અમુક ખેતરો તો એવા છે કે જેમાં વરસાદી પાણી ભરાયા છે, તે હજુ સુધી નીકળ્યા જ નથી અને મગફળીના છોડ બગડવા લાગ્યા છે। તો આ ઉપરાંત છોડમાં ફૂગજન્ય રોગ પણ જોવા મળ્યા છે। એક તો રોગ અને ખેતરમાં વરસાદી પાણીનો નિકાલ થતો નથી, કે જેને લઈ ખેડૂતોને પડ્યા પર પાટું સમાન પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે ખેતી વિભાગ દ્વારા પણ પાક નુકસાન માટે ખેડૂતોના અભિપ્રાય લેવાનું શરૂ કર્યું છે, કે જે નિરીક્ષણ બાદ કામગીરી હાથ ધરાશે। તો સતત પાણી ભરાવાને લઈને ફૂગનો ઉપદ્રવ થયો છે, તેમાં પણ યોગ્ય દવાઓનો છંટકાવ કરવામાં આવે તો ફૂગ નિયંત્રણ થઈ શકે તેમ છે, પરંતુ હાલ પ્રશ્ન એ ઊભો થયો છે કે ખેતરમાં પાણી માંડ ઉતરે છે અને વરસાદ વરસી પડે છે, ખેતરો ભરાઈ જાય છે અને હજુ તો જિલ્લામાં અડધું જ વાવેતર થયું છે, તો બીજી વાવેતર કે જે ખેડૂતોને કરવું છે, પરંતુ સતત વરસાદી માહોલને લઈને ખેડૂતો વાવેતર પણ કરી શકતા નથી। હાલ તો ખેડૂતો બધી બાજુથી ઘેરાયો છે અને હજુ તો હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અવિરત વરસાદ પડવાના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે, એટલે લગભગ 70% ખેતી બાકી જ છે એમ કહીએ તો બી ચાલે। ખેડૂતો પોતાનું બિયારણ દવાવાળું કરીને હાલ બેસી રહ્યા છે, પણ વરસાદના કારણે કોઈ વાવેતર કરી શકાય એવું કોઈ છે નહીં, એટલે હાલ તો ખેડૂતો બિચારા બધા બેસી જ રહ્યા છે। જે વાવેતર થયું છે એની અંદર બી વરસાદ ધારવા કરતો વધારે પડવાથી એ બી હાલ નુકસાન જ છે। બીજા નંબરમાં કે જે આ કાતરા જીવાત કહેવાય એનો એટેક બહુ છે, એટલે એ બી મગફળીને બહુ નુકસાન કરે છે અને બહુ વરસાદ પડવાના કારણે મગફળીની અંદર ફૂગ આવી છે, એના લીધે બી મગફળીને નુકસાન છે। દવા બી છંટાતી નથી, ટ્રેક્ટર અંદર દાખલ થતું નથી, કોઈ કામ અત્યારે ખેડૂત કરી શકતો નથી, એટલે હાલ જોવા જઈએ તો ખેડૂતનું મોટું નુકસાન છે। છેલ્લા લગભગ 20 દિવસથી વરસાદ જે આવી રહ્યો છે, તેમાં સાબરકાંઠા જિલ્લામાં લગભગ 57% જેટલો વરસાદ થઈ ગયો સિઝનનો। હવે આ વરસાદમાં જો કોઈ ખેડૂતને જમીન ધોવાણ થયું હોય અથવા તો ખેતી પાકને નુકસાન થયું હોય તો પાક પરિસ્થિતિ અહેવાલ મેળવવા અને જો જમીન ધોવાણનો કોઈ ખેડૂતનો કેસ હોય તે માટે પણ અત્રેની કચેરી દ્વારા વિસ્તરણ સ્ટાફને જે તે ખેડૂતને ખેતરે જઈ અને ખેડૂતને ખેતરની મુલાકાત કરી અને જે પાક પરિસ્થિતિ અહેવાલ મેળવવા માટે જણાવેલ છે। જે વરસાદી પાણીના કારણે જે ફૂગનો રોગ પણ જોવા મળે છે પાણી ભરાવાના લઈ, એના માટે ખેડૂતો જો જે જગ્યાએ પાણી ખેતરના નીચાણનો જગ્યા હશે અને જો પાણી ભરાયું હશે તો તે માટે જો ફૂગનો ઉપદ્રવ હોય તો ખેડૂતોએ અત્યારે કાર્બેન્ઝિમ તથા મેન્કોઝેબનું જે મિક્સચર આવે છે તે મેટાલેક્સિલ જે દવા આવે છે તે જો જેમ જેમ પાણીનો નિતાર થાય તેમ જો ઊંઘીને આપે તો મગફળીમાં જે ફૂગનું નિયંત્રણ થઈ શકે છે। સાબરકાંઠામાં વરસાદ વધારે પડવાથી અમારે નુકસાન છે। કૂવામાં પાણી હતું એટલે અમે વહેલી ખેતી કરી છે, પણ પાણી નીકળવાનો કોઈ પ્રશ્ન જ નથી ખેતરોમાં, અને વરસાદ બંધ રહેતો નથી અને મજૂરી અમે ઘણી કરી, પ્રયત્ન કર્યો પાણી માટે, પણ પાણી નીકળતું નથી અને ખેડૂતોને નુકસાન તો સજ સાહેબ, એક જેમ કરીને તમે જો સહાય કરો તો સારું છે અને નુકસાન તો ઘણું છે અને મજૂરી ઘણી કરી, ખેડવાનું ખાતર પાણી ગોળ બિયારણ દવાઈ ઘણી છોટી, પણ ફૂગ લાગુ પડે છે, મફતનો કોવાટે લાગે છે। વીઘે 80,000નું નુકસાન તો ખરું સાહેબ અમારે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।